નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. ગઢડા તાલુકાના એક ગામડામાં કૌટુંબિક ભાઈએ 13 વર્ષની માસૂમ બહેનને પીખી નાખી, ઘરે બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું. સગીરાને પેટમાં દુખાવો થતાં 2 માસનો ગર્ભ હોવાનો ભાંડો ફૂટ્યો. આજકાલ રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવસખોરો નાની ફૂલ જેવી બાળકોને પણ પીખી નાખતા હોય છે, ત્યારે ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે તેવો લાલબત્તી સમાન કિસ્સો બોટાદના ગઢડાથી સામે આવ્યો છે, જ્યાં એક કૌટુંબિક ભાઈએ 13 વર્ષની માસૂમ બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ગઢડા તાલુકાના એક ગામની સગીરાને તેના કૌટુંબિક ભાઈએ ધમકી આપી તેના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું, જે બાબતે સગીરાના પિતાએ ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ગઢડા પોલીસે ગણતરીની કલાકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે સગીરાને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે આશરે 13 વર્ષને 9 માસની સગીરાને ગઈ તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજ એકાએક પેટમાં દુખાવો થયો હતો, જેથી તેના માતા પિતા સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે સગીરાની તપાસ કરતાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું, જેની ફરજ પરના ડૉક્ટરે સગીરાના માતા પિતાને જાણ કરી હતી. સગીરાના માતા પિતાએ ઘરે આવીને સગીરાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે 3 માસ પહેલાં પ્રદીપ વિનાભાઈ શેખલિયાએ મને તેના ઘરે બોલાવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું, જેથી સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશને આવી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી પ્રદીપ વિનાભાઈ શેખલિયા, ઉંમર વર્ષ અંદાજે 19 થી 20, ગામ રતનપર ગામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ગઢડા પોલીસે પ્રદીપ વિનાભાઈ શેખલિયા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગઢડા પોલીસે સગીરાનું મેડિકલ કરાવતા સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. આ અંગે બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે ગઢડા પોલીસ સ્ટેશનમાં બીએસએનની કલમ 65(1) તથા પોક્સોની કલમ 3(a) તથા 4નો ગુનો દાખલ થયો છે, જેમાં ફરિયાદીએ જણાવ્યું કે તેમની સગીર વયની દીકરીને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો આચરનાર આરોપી પ્રદીપ વિનાભાઈ શેખલિયાની ધરપકડ કરી હતી. હાલ તેને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.